બંને નેતાઓની નિવેદનબાજી, આમને સામને નિવેદનબાજી અને ગોંડલને માથે લીધું છે. ગોંડલમાં મચ્યું છે ઘમાસાણ. રાજકોટના ગોંડલમાં આજે સમગ્ર દિવસ ધમાલ અને બબાલ જોવા મળી. ગણેશ જાડેજાના પડકાર સામે અલ્પેશ કથિરિયા અને અન્ય પાટીદાર આગેવાનો ગોંડલ આવી ગયા, જેને લઈને આખાએ ગોંડલમાં વિરોધ પ્રદર્શન થયા. ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા. ખૂબ જ તણાવની સ્થિતિ જોવા મળી. ત્યારે જુઓ આખરે કેમ આ બંને યુવાન નેતાઓ આવ્યા આમને સામને. ગોંડલમાં ઘમાસાણ. ગણેશ જાડેજા વર્સિસ અલ્પેશ કથિરિયા. કેમ ઊભો થયો રાજકીય સંગ્રામ? સમર્થન અને વિરોધની આ લડાઈ ક્યાં જશે? રાજકોટના ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ. વિરોધ અને સમર્થનની લડાઈ હવે જમીન પર ઉતરી છે. ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયાને ગોંડલ આવવા માટે પડકાર ફેંક્યો, જે બાદ આ પડકારનો સ્વીકાર કરી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલ ગોંડલની મુલાકાતે છે. અને મુલાકાતની સાથે ગણેશ જાડેજાના સમર્થકોએ રસ્તા પર કાળા વાવટા બતાવી જોરદાર વિરોધ કર્યો. અલ્પેશ કથિરિયા જ્ઞાતિવાદી હોવાના આક્ષેપ સાથે પોસ્ટર બતાવી વિરોધ નોંધાવ્યો. અનેક ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા. વિરોધ વચ્ચે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલ ગોંડલની મુલાકાતે છે. સૌપ્રથમ આશાપુરા મંદિરમાં દર્શન કરી ગોંડલ પ્રવાસની શરૂઆત કરી. અલ્પેશ કથિરિયાએ કહ્યું કે ગમે તેટલો વિરોધ થાય, અમે અમારો પ્રવાસ ચાલુ રાખીશું. ગોંડલમાં જે ભયનો માહોલ ઊભો કરીને ફરતા હતા તે લોકો હવે બોખલાયા છે. એ જોઈને અમને આનંદ છે. ગોંડલ એ કોઈની જાગીર નથી. જ્યારે ગણેશ જાડેજાનું કહેવું છે કે ગોંડલ ભયમુક્ત છે. એની જે બોખલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થઈ. સવાલ કોઈ સામે જ નથી. મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ. અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. એટલે ભયનું શાસન છે એવું માનો છો તમે? જોયું ને તમે લાઈવમાં જ જોવો છો, ગાડીઓ પર હુમલા થાય છે. ગોંડલની અંદર દરેક વર્ણના લોકોને પોતાની વાત, પોતાની અધિકાર કરવાનો સંપૂર્ણ હક છે. ગોંડલના લોકો ભયમુક્ત રીતે રહે છે. ગોંડલની અંદર તમામ જ્ઞાતિના લોકો એક થઈ રહે છે. ગોંડલની અંદર ભાઈચારાનો માહોલ છે. અને ગોંડલ મિર્ઝાપુર નહીં પણ આજ ગોંડલની જનતાએ 18 વર્ણના લોકોએ પૂરી તાકાતથી ગોંડલ વતી, ગોંડલની જનતા વતી, મારા પરિવાર વતી જવાબ આપ્યો છે કે ગોંડલ મિર્ઝાપુર નહીં પણ સર ભગવતસિંહનું ગોંડલ છે, ગોકુળિયું ગોંડલ છે અને 18 વર્ણના લોકોનું ગોંડલ છે. બીજી તરફ ગણેશ જાડેજા પોતે પણ સમર્થકો સાથે રસ્તા પર ઉતર્યા હતા. અલ્પેશ કથિરિયા પર પ્રહાર કરતા ગણેશ જાડેજાએ કહ્યું કે ગોંડલની જનતાએ જ્ઞાતિવાદી તત્વોનો જાકારો આપ્યો છે અને ગોંડલના તમામ લોકો સ્વયંભૂ રીતે વિરોધમાં ઉતર્યા છે. આ ગોંડલની જનતાનો મારા પ્રત્યેનો પ્રેમ છે. જયરાજસિંહ જાડેજાએ અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે અહીંની જનતાએ આ લોકોને જવાબ આપ્યો. ગોંડલને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. પાસ આંદોલન વખતે નાપાસ થયેલા નેતાઓ હવે વિરોધ કરતા ફરે છે. અલ્પેશ કથિરિયાને ચૂંટણી લડવાનો પડકાર આપતા જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે અણવર બનીને નહીં, વરરાજા બનીને આવો. સાથે જયરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે તેમના સમર્થકોને બેનરો તોડવામાં આવ્યા હતા. કોઈ ચૂંટણી નથી. એ પહેલાં એ લોકો અહીંનું પડ બાંધવા માટે આવ્યા છે કે અહીં પાટીદાર સમાજ
મોટી સંખ્યામાં છે. પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે, અમારું રાજકારણ અહીંથી બનશે. પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે, એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે. અલ્પેશ કથિરિયાએ વિરોધ અને હુમલા વિશે વાત કરતા કહ્યું કે જ્યાં સુધી અમે ગોંડલમાં રહીશું ત્યાં સુધી વિરોધ થશે. આજ તો મિર્ઝાપુર છે, ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવા ન જોઈએ. આવે તો હુમલા કરવાના, તેના માણસો, ગાડી અને પરિવારને નુકસાન કરવાનું. ગોંડલમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિઓના ઇશારે નચાવવામાં આવી રહી છે. જ્યાં સુધી ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આમ કે ખૂબ સરસ મજાનું પ્લાનિંગ છે. આજ તો મિર્ઝાપુર છે, કોઈ વ્યક્તિ આવવાનું જોઈએ, આવે તો હુમલા થવા જોઈએ, એના માણસોને નુકસાન કરો, ગાડીને નુકસાન કરો, એના પરિવારને નુકસાન કરો. આ તો એમનું શાસન રહ્યું છે. ગોંડલમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિને વ્યક્તિઓના ઇશારે નચાવવામાં આવી રહી છે અને આનો જ્યાં પણ ઉચ્ચ સ્તરે રિપોર્ટ કરવો પડે છે ત્યાં અમે કરીશું. રાજકોટના ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે, જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાવો આવ્યો. ત્યારે ધારાસભ્ય પુત્ર ગણેશ જાડેજા 2 દિવસ પહેલા આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરુણ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી, જેને લઈને હવે અલ્પેશ કથિરિયા ચેલેન્જ સ્વીકારી ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા. અલ્પેશ કથિરિયા પાટીદાર આગેવાન છે, ભાજપમાં પણ છે, સામે ગણેશ જાડેજામાં પણ ભાજપ. ત્યારે હવે જોવાનું એ છે કે લડાઈ હવે આગામી દિવસોમાં ક્યાં જાય છે. ગોંડલથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9.